ઓકે, જીટીયુ નો આપણો સેકન્ડ એક્ઝામ્પલ છે. અ શાફ્ટ રોટેટિંગ એટ 200 rpm એટલે કે N1 આપણને આપેલું છે 200 rpm. ડ્રાઈવ અનધર શાફ્ટ એટ 300 rpm ડ્રાઈવ કરે છે એટલે કે ડ્રીવન શાફ્ટ ની આપી છે N2 એન્ડ ટ્રાન્સમિટ 6 કિલોવોટ પાવર આપેલો છે 6 કિલોવોટ. આગળ આપ્યું છે ધ બેલ્ટ ઇઝ 100 mm વાઇડ એટલે કે વિડ્થ આપેલી છે 100 mm એટલે 0.100 મીટર. થીક આપ્યું છે 10 mm એટલે કે 0.010 મીટર. આગળ આપ્યું છે ધ ડિસ્ટન્સ બિટવીન ધ શાફ્ટ ઇઝ 4 મીટર એટલે કે x આપેલું છે. ધ સ્મોલર પુલી ઇઝ 0.5 મીટર ઇન ડાયામીટર એટલે કે સ્મોલર પુલી એટલે કે D2 નો ડાયામીટર આપ્યું છે આપણને 0.5 મીટર. કેલ્ક્યુલેટ ધ સ્ટ્રેસ ઇન ધ બેલ્ટ એટલે કે સિગ્મા શોધવાનું છે. ઓકે, કેલ્ક્યુલેટ ધ સ્ટ્રેસ ઇન ધ બેલ્ટ if it is an open belt type અને cross belt type અને mu બરાબર લેવાનું છે 0.3. હવે ઓપન બેલ્ટ ટાઈપ માટે આખું સૂત્ર થશે અને ક્રોસ બેલ્ટ ટાઈપ માટે આપણે આખું સૂત્ર એટલે કે આખું એક્ઝામ્પલ સોલ્વ કરવો પડશે. ઓપન બેલ્ટ ટાઈપ માટે અને ક્રોસ બેલ્ટ ટાઈપ બરાબર બંને માટે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો. પહેલા આપણે ઓપન બેલ્ટ ટાઈપ માટે ગણીશું અને પછી આવશે ક્રોસ બેલ્ટ ટાઈપ માટે. બરાબર, ઓકે. ચલો, તો હવે પહેલી વસ્તુ એ છે કે સિગ્મા શોધવું હોય તો મેક્સિમમ ટેન્શન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ બી ઇન્ટુ ટી. હવે ટી મેક્સિમમ શોધવું હોય તો આપણા જોડે ફોર્મ્યુલા આવ્યું છે, ધ્યાન આપજો. ટી મેક્સિમમ બરાબર T1 વત્તા TC. પણ અહીંયા કોઈ જગ્યાએ માસની વાત નથી કરી. જો રકમમાં માસ આપ્યું હોય તો આપણે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ગણત, પણ માસ નથી આપ્યું તો શું કરવા ગણવું પડે? તો ટી મેક્સિમમ બરાબર આપણે શું લેવાનું? T1 જ લેવાનું. તો ટૂંકમાં સિગ્મા શોધવું હોય તો ઓપન માટે અને ક્રોસ માટે શું શોધવાની જરૂર પડશે? T1. સિગ્મા શોધવું હોય તો પહેલા T1 શોધવું પડશે. બી ટી આપેલું છે રકમની અંદર. બી અને ટી બંને વસ્તુ રકમમાં આપેલી છે. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ આપણે એક કામ કરશું કે ઓપન માટે જે ડાયામીટર આપ્યો છે ડ્રીવન નો, તો પહેલા ડ્રાઇવિંગ નો ડાયામીટર આપણે શોધી લઈએ. અને એ ડાયામીટર આપણે કઈ રીતે શોધીશું? તો આપણા જોડે ફોર્મ્યુલા છે સ્પીડ રેશિયો N2/N1 is equal to D1/D2. તો D1 is equal to N2/N1 into D2. N2 આપણને આપ્યું છે 300, N1 છે 200 અને D2 એટલે કે 0.5. ઓકે, તો 3/2 1.5 into 0.5 0.75 આવે છે ડાયામીટર મીટરમાં. ઓકે, તો આ ડ્રાઇવિંગ જે છે આપણું મેન ડ્રાઇવિંગ એનો ડાયામીટર અહીંયા કેલ્ક્યુલેટ કર્યો છે. હવે મેન વસ્તુ ઉપર જઈએ આપણે. પહેલી લઈએ આપણે નંબર 1, બધી જ વસ્તુ ઓપન બેલ્ટ ટાઈપ માટે ગણવાની. ઓપન બેલ્ટ ટાઈપ. ચલો, T1 શોધવું હોય તો સૌથી પહેલા પાવર ક્વેશ્ચનમાં આપ્યો છે. પાવરનું સૂત્ર શું છે? T1 - T2 into V. તો સૌથી પહેલા આપણે V શોધી દઈએ. વેલોસિટી આપણને મળી જશે. તમે પાઈ d1 n1/60 અથવા પાઈ d2 n2/60 થી વેલોસિટી શોધી શકો છો. ક્રોસ બેલ્ટ ડ્રાઈવ હોય કે ઓપન બેલ્ટ ડ્રાઈવ હોય વેલોસિટી સેમ જ આવશે એટલે વેલોસિટીની જરૂર પડશે. એટલે સૌથી પહેલા આપણે d2 વાળું સૂત્ર લખીએ 0.5 પાઈ ગુણ્યા 0.5 n2 છે આપણા જોડે 300 ઓકે બાય 60 એટલે અહીંયા વેલોસિટી મીટર પર સેકન્ડમાં મળશે. ઓકે, 0.5 ગુણ્યા 300 ભાગ્યા 60 વેલોસિટી આવે છે 7.85 મીટર પર સેકન્ડ. ઓકે, તો તમે દેખી શકો છો અહીંયા વેલોસિટી આપણા જોડે આવી ગઈ. પાવર તમને આપેલો છે. પાવર કેટલો આપ્યો છે? પાવર આપેલો છે 6 કિલોવોટ. એટલે અહીંયા આપણે વોટમાં લખવાનું 6 × 10⁻³ અહીંયા છે T1 - T2 અને વેલોસિટી આવી છે આપણી 7.85 અને 39. ચલો, આ ભાગાકારમાં જશે એટલે આપણને એક ફોર્મ્યુલા મળશે T1 - T2 બરાબર કેટલો આન્સર આવે છે જોઈ લઈએ આપણે. તો આન્સર આવશે 6000 ભાગાકારમાં 7.85 39. તો 763.95 ન્યૂટન. આ આપણને એક રિલેશન મળ્યું. આને ઇક્વેશન નંબર 1 આપી દઈશું આપણે. કયું ઇક્વેશન આપી દેવાનું? ઇક્વેશન નંબર 1. ઓપન બેલ્ટ ડ્રાઈવ હોય કે ક્રોસ બેલ્ટ ડ્રાઈવ હોય આ આપણું ફોર્મ્યુલા થશે.
હવે મેન વસ્તુ એ છે કે ઓપન બેલ્ટ ટાઈમ માટે મારે રિલેશન લાવવું છે કે T1/T2 બરાબર e⁻μ થીટા, પણ થીટા નથી આપ્યું. તો ઓપન માટે આપણા જોડે સૂત્ર છે થીટા બરાબર 180 ડિગ્રી -2 આલ્ફા. 180 ડિગ્રી -2 આલ્ફા નો મતલબ શું થાય? સાઇન ઇનવર્સ. હવે કઈ રેડિયસ મોટી છે? જો રેડિયસ માં કન્વર્ટ કરીએ, આ d2 નું અડધું થશે, r2 લેવું હોય તો 0.5 નું અડધું 0.25 મીટર. અને અહીંયા આપણે જે d1 ગણ્યું છે 0.75, તો 0.75 ભાગ્યા 2 કરો તમે તો 0.375. તો 0.375 0.25 કરતા મોટું થશે, એટલે અહીંયા લખીશું r1 0.375 -0.25. અને સેન્ટર ડિસ્ટન્સ રકમમાં જે આપ્યું છે એ સેન્ટર ડિસ્ટન્સ લઈશું 4 આપેલું છે. સેન્ટર ડિસ્ટન્સ કેટલું આપેલું છે? 4. તો આ આપણને થીટા ડિગ્રીમાં મળશે. ઓકે, તો પહેલા આપણે કેલ્ક્યુલેટ કરીએ કેટલું મળે છે એ જોઈ લઈએ. ઓકે, ચલો દેખી લઈએ. પહેલા સાઇન ઇનવર્સ બ્રેકેટમાં 0.375 -0.25. ઓકે, અને ભાગાકારની અંદર એક જ મિનિટ, ભાગાકારની અંદર 4 અને બ્રેકેટ ક્લોઝ. તો 1.7907 સાઇન ઇનવર્સ નું આવે છે. 180 ડિગ્રી -2 આવે છે 1.7907. ઓકે, ડિગ્રી આવશે. ચલો 180 -2 ગુણ્યા 1.7907, જેથી થાય છે 176.4186 ડિગ્રી. રેડિયનમાં કરવું હોય તો આને આપણે કેટલા વડે ગુણવાનું? તો આને આપણે ગુણવાનું π/180 વડે ગુણવાનું. તો π/180 વડે ગુણીએ ગુણ્યા પાઈ, ,176.4186 ગુણ્યા પાઈ ભાગાકારમાં 180, 3.079 રેડિયન આવે છે. એટલે આ રીતે થીટા શોધવો પડશે, રકમમાં નહીં આપ્યું. તો અહીંયાથી મારે T1 બરાબર લખવું હોય તો e⁻μ થીટા * T2 લખાય કે એક રિલેશન મળશે T1 બરાબર e⁻μ થીટા, એટલે કે e⁻μ આપણને કેટલું આપેલું છે રકમમાં? μ આપેલું છે 0.3, તો 0.3 ઇન્ટુ થીટા આપણે કેટલું લાવ્યું? 3.07908. 3.07908. ઓકે, ચલો તો અને T2 જોડે શું આવશે? T2. તો T1 બરાબર સમથિંગ T2 મળશે. દેખી લઈએ કેટલું મળે છે. શિફ્ટ સાથે અલાઈન કરો એટલે એ આવશે e⁻0.3 ગુણ્યા 3.07908, ટૂંકમાં 2.5187 T2. આને આપણે ઇક્વેશન નંબર 2 આપીશું, અને ઇક્વેશન 2 ઇક્વેશન 1 માં મૂકીશું. તો ઇક્વેશન 2 ઇક્વેશન 1 માં મૂકશો તો કેટલું આવ્યું? T1 બરાબર 2.5187 T2 માઇનસ T2, અને ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર શું હતું? T1 - T2. ઇક્વેશન 1 શું હતું આપણું? T1 - T2 બરાબર 763.95. કેટલું હતું? 763.95. કેટલું હતું? 763.95. આમાંથી T2 કોમન નીકળશે એટલે 2.5187 માંથી 1 જાય એટલે 1.5187 રહેશે. અહીંયા આવશે 763.95, પેલું નીચે આવશે એટલે T2 મળશે આપણને 763.95 અને ભાગાકારમાં 1.5187. ઓકે, તો ફાઇનલી ઓપન માટે હજી તો ક્રોસ નું બાકી છે પ્રોસેસ, બરાબર? એટલે થોડું લેન્ધી એક્ઝામ્પલ થાય છે. 1.5187. તો 503.0219 ન્યૂટન આટલું મળે છે આપણને T2. અને T1 બરાબર કઈક હતું આપણું 2.5187 T2, એટલે કે આને 2.5187 વડે મલ્ટીપ્લિકેશન કરીએ તો 1266.97 ન્યૂટન મળશે.
T1 અને એના આધારે પાવર મળશે T1 માઇનસ T2 ઇન્ટુ V. T1 છે આપણું 1266.97, T2 છે 503.0289 અને વેલોસિટી આપણે સ્ટાર્ટિંગમાં શોધી દીધી છે. વેલોસિટી શોધી છે આપણે 7.85, એટલે 7.85 વડે વેલોસિટી મૂકી. ઓકે, તો પાવર મળી જશે. હજુ ઓપન બેલ્ટ ટાઈમ નું છે આયરું. આ જ રીતે ક્રોસ બેલ્ટ ટાઈમ નું આવશે 503.0289 અને ગુણ્યા 7.85, તો 5997.0075 વોટ આવશે. કિલોવોટમાં લખવું હોય તો 5.99 કિલોવોટ. તો આ આવ્યું ઓપન બેલ્ટ ડાઈ માટે. હજુ અડધો એક્ઝામ્પલ પૂરો થયો છે. હવે પાવર આવ્યું છે. આ તો બરાબર, આપણે શું શોધ્યું છે? પાવર શોધેલું છે. આપણે આટલું બધું શોધવાની જરૂર નથી, પાવર શોધવાનું નથી કીધું, એને આપણને સ્ટ્રેસ શોધવાનું કીધું છે, પણ વાંધો નહીં, પાવર શોધી દીધું. આપણું સૂત્ર શું હતું? T maximum બરાબર T1 બરાબર સિગ્મા ઇન્ટુ B ઇન્ટુ T. T આપણા જોડે છે 1200, T1 છે 1266.9789, સિગ્મા B અને T. B છે આપણા 0.100 અને T છે 0.010. 0.100 અને 0.010. ચલો, તો સિગ્મા બરાબર શું થશે? સ્ટ્રેસ ઓપન માટે આપણે પાવર શોધીને બેઠા છીએ, પણ પાવર શોધવાનું નહીં કીધું, એને સ્ટ્રેસ શોધવાનું કીધું છે. કોઈ વાંધો નહીં, પાવરના પણ પૂછાઈ શકે, પાવર બી શોધી શકો તમે. બરાબર, 1266.9789 ભાગાકારમાં બ્રેકેટની અંદર 0.100 અને ગુણ્યા 0.010. ઓકે, તો સ્ટ્રેસ આવે છે આપણું 1.26 ગુણ્યા 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, તો આટલું સ્ટ્રેસ આવે છે ઓપન બેલ્ટ ડાઈ માટે. કેટલું આવે છે? 1.26 ગુણ્યા 10⁶ ઓપન બેલ્ટ ડાઈ માટે આવે છે ભૈયા. હવે ક્રોસમાં ફરક શું પડશે? ક્રોસમાં થીટા બદલાશે. થીટા બદલાય એટલે T1 અને T2 નું જે રિલેશન છે, આ તો રિલેશન તો એક જ રહેવાનું, એટલે T1 બદલાય કારણ કે થીટા બદલાઈ જાય. અહીંયા વચ્ચે પ્લસ આવશે. ઓકે, તો કઈ નહીં, આપણે આની આ જ વસ્તુ જો એકદમ ઈઝીલી થઈ જશે. નંબર 2 અહીંયા લખીએ આપણે ક્રોસ બેલ્ટ ડાઈ. ક્રોસ બેલ્ટ ડાઈ માટે થીટા એંગલ ઓફ લેગ 180 ડિગ્રી વત્તા 2 આલ્ફા. હવે આપણે આલ્ફા ને બધું શોધીને જ બેઠા છીએ, ખાલી અહીંયા વત્તાનું સાઇન કરવાનું છે. ટૂંકમાં અહીંયા 180 અને વત્તા 2 ગુણ્યા 1.7907. ઓકે, એટલે 183.5814 આવે છે. 183.5814 ડિગ્રીમાં આવે છે. રેડિયનમાં લાવવું હોય તો 183.5814 ગુણ્યા પાઈ અપન 180. ઓકે, તો ગુણ્યા પાઈ ભાગ્યા 180, ટૂંકમાં 3.2040 રેડિયન આવશે. ઓકે, તો અહીંયા જે રિલેશન છે આપણું T1 બરાબર e રેસ ટુ મ્યુ થીટા T2. ઓકે, તો e રેસ ટુ મ્યુ, તો પોઈન્ટ મ્યુ કેટલો હતો? તો મ્યુ હતો આપણા જોડે 0.3 છે. ઓકે, મ્યુ છે 0.3 અને બીજું છે થીટા જે આપણે શોધ્યું 3.2040. ઓકે, અને જોડે આવશે T2. તો આ રિલેશન ખાલી બદલાશે. રિલેશન બદલાય એટલે T1 ની વેલ્યુ બદલાઈ જશે. તો કેટલા T2 આવે છે જોઈ લઈએ. શિફ્ટ સાથે L બ્રેકેટ ની અંદર 0.3 ઇન્ટુ મલ્ટીપ્લિકેશન ની અંદર 3.2040. ઓકે, તો જેનો આન્સર આવે છે 2.6149. ઓકે, 2.6149 T2 આવે છે. ઓકે, આટલો આવશે. તો T1 બરાબર 2.6149 T2 છે, એને આપણે ઇક્વેશન 1 માં મૂકીએ તો આપણે જોડે સૂત્ર શું હતું? T1 T2 = 763.95. તો T1 T2 = 763.95. તો T1 બરાબર શું આવ્યું? તો T1 બરાબર આવ્યું 2.6149 T2 - T2 = 763.95.
આમાંથી T2 કોમન આવે, અંદર શું વધશે 1.61 49 વધશે 763.95, પેલું છેદમાં આવશે એટલે T2 ની વેલ્યુ મળશે આપણને 763.95 ભાગ્યા 1.6149. ઓકે, તો દેખી લઈએ કેટલી મળે છે. 763.95 ભાગાકારમાં 1.6149. ઓકે, તો 473.0633 ન્યૂટન મળે છે. તો T1 કેટલું મળશે? તો T1 બરાબર 2.6149 અને ગુણ્યા T2, એટલે કે આ જે આન્સર આવ્યો એને 2.6149 વડે મલ્ટીપ્લિકેશન કરીએ આપણે તો આન્સર આવે છે 1237.0133. આ T1 આવે છે કોના માટે? ક્રોસ માટે. ચલો આપણે શોધવાનું છે સિગ્મા. તો ટી મેક્સિમમ અહીંયા કોઈ ટીસી ગણવાનું નથી, માસ નથી આપેલું, સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ગણવાની જરૂર નથી એટલે ટીસી 0 લઈ લેવાનું. T1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ બી ઇન્ટુ ટી. T1 ની વેલ્યુ આપણા જોડે આવી છે 1237. આ જે બીમ ટી હતું એ નીચે આવશે 0.100 છે બી અને ટી કંઈક 0.010 છે. ઓકે, તો સિગ્મા ની વેલ્યુ આપણને ન્યૂટન પર મીટર સ્ક્વેર માં મળશે. કેટલી મળે છે એ જોઈ લઈએ આપણે ભાગાકારની અંદર. 0.100 0.010 તો કંઈક મળે છે 1.23 ગુણ્યા 10 ની 6. ઓકે, તો આ આવ્યું આપણું ક્રોસ બેલ ટાઈ માટે. ખાલી ફરક કેટલો પડ્યો ક્રોસ બેલ ટાઈ માટે? તો ફરક એટલો પડ્યો કે અહીંયા +2 આલ્ફા આવ્યું, એંગલ ઓફ લેફ્ટ નતો આપ્યો એટલે બધી મજૂરી આપણી વધી ગઈ, અને અહીંયા -2 આલ્ફા આવ્યું. એટલે જો ઓપન માટે આવડશે તો ક્રોસ માટે તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. તો આ પણ જીટીયુ માં પૂછાયેલો એક્ઝામ્પલ હતો.